મિત્રો, છેલ્લે બજારના વર્ગીકરણમાં આપણે સ્થાનિક બજાર એટલે કે જે તે સ્થળ વિસ્તાર કે શહેર પૂરતું કે ગામ પૂરતું મર્યાદિત હોય તો એને આપણે સ્થાનિક બજાર એ વિશે સમજ્યા. એનાથી આગળ વધીને જઈએ તો મોટું બજાર એનાથી પ્રાદેશિક એટલે જે તે પ્રદેશ કે રાજ્ય પૂરતું મર્યાદિત હોય તો એવું બજાર એટલે પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. માનો કે ગુજરાત રાજ્ય પૂરતું બજાર મર્યાદિત હોય તો આપણે એને પ્રાદેશિક બજાર કહેશું. મહારાષ્ટ્ર પૂરતું એ લોકોનું બજાર મર્યાદિત હોય તો એને આપણે પ્રાદેશિક બજાર કહેશું. ટૂંકમાં રાજ્ય કે પ્રદેશ પૂરતું જે વસ્તુનું બજાર મર્યાદિત હોય એટલે કે એટલામાં જ એમાં જ એની ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય તો એને આપણે પ્રાદેશિક બજાર તરીકે ઓળખીએ છીએ. એનાથી વિસ્તૃત બજાર એવું રાષ્ટ્રીય સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય એવું બજાર એટલે રાષ્ટ્રીય બજાર છે. આ પ્રકારના બજારનું કદ સમગ્ર રાષ્ટ્રમાં ફેલાયેલું હોય છે. એમાં દરેક પ્રદેશો એટલે કે દરેક રાજ્યો આવી જાય, દરેક જિલ્લા ગામડાઓ બધું આવી જતું હોય છે. બરાબર. તો કાપડ બજાર છે, બરાબર, ડેરી પ્રોડક્ટ છે, પછી હિન્દી ભાષા આપણા આખા દેશમાં ચાલુ છે તો આવી વસ્તુઓનું એની પુસ્તકોનું હિન્દી ભાષાના પુસ્તકો ચલચિત્રો તો એનું બધાનું બજાર પ્રાદેશિક બજાર નહીં પણ રાષ્ટ્રીય બજાર થઈ ગયું. પણ ગુજરાતી ભાષાના ચલચિત્રો હોય તો એનું આપણું ગુજરાત પૂરતું બજાર છે તો એ પ્રાદેશિક બજાર છે. તામિલનાડુવાળાની તામિલ ભાષાની ફિલ્મો નાટકોની હોય તો એ લોકો પૂરતું બજાર મર્યાદિત હોય તો એને પ્રાદેશિક બજાર કહેશું. પણ હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે એટલે સમગ્ર દેશમાં એનું બજાર અસ્તિત્વમાં છે તો એ રાષ્ટ્રીય બજાર તરીકે અસ્તિત્વમાં આવશે. એના ચલચિત્રોનું બજાર છે. આંતરરાષ્ટ્રીય બજાર તો કે વિશ્વના અન્ય દેશો સાથે આપણે જોડાયેલા હોઈએ, અન્ય દેશો આપણી સાથે જોડાયેલા હોય ચીજ વસ્તુઓની આયાત નિકાસ માટે તો એને આપણે આંતરરાષ્ટ્રીય સૌથી વિસ્તૃત બજાર આ દેશના સીમાડાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એમ કહેવામાં આવે આપણે. બરાબર. તો અહીંયા બીએમાં પણ તમે એ ભણશો કે દેશના સીમાડાઓની બહાર સરહદની બહાર થતો જે વેપાર છે એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. એ દેશની સરહદમાં તો થાય જ વસ્તુ ખરીદ વેચાણ, પણ સાથોસાથ આપણે એ વસ્તુઓની બહાર નિકાસ કરીએ. માનો કે ડુંગળી છે તો એને ડિહાઇડ્રેશન એટલે કે એને સુકવણી કરી અને એનો પાવડર કેવું બનાવીને આપણે વિદેશમાં મોકલીએ છીએ તો એ આંતરરાષ્ટ્રીય બજાર થયું. આપણા ગરમ વસ્ત્રો, તૈયાર વસ્ત્રો એ વિદેશમાં આપણે મોકલીએ. મોકલવું એટલે નિકાસ. આ આંતરરાષ્ટ્રીય વેપાર બે પ્રકારે થાય, આયાત અને નિકાસ. તો આયાત એટલે આપણે જ્યારે માલ મગાવીએ છીએ વિદેશમાંથી ત્યારે આપણે એને આયાત કીધી. માનો કે કોની રસી છે આપણે અમેરિકા કે રશિયા કે કોઈ બીજા દેશ પાસેથી મગાવીએ તો એ આપણી માટે આયાત થઈ. આપણે અન્ય દેશોમાં આવી રસી મોકલીએ કે કોઈ વસ્તુઓ મોકલીએ તો એ નિકાસ. તો આંતરરાષ્ટ્રીય બજાર એ પ્રકારનું બજાર છે કે જેમાં ચીજ વસ્તુઓની આયાત નિકાસ થાય, એના દ્વારા વેપાર થાય એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે. તો આજે મોટા ભાગે તમે જુઓ તો મોબાઈલના મોટા મોટા કદના સ્વરૂપો આવી ગયા છે. બરાબર. એનું સ્પેર પાર્ટનું બજાર છે, વાહનોનું બજાર છે, સોના ચાંદીનું બજાર છે, ક્રૂડ ઓઇલનું બજાર. તો આ બધા બજાર એ આંતરરાષ્ટ્રીય બજાર સુધી વિસ્તરેલા એટલે કે અન્ય દેશોમાં આપણે આયાત અને નિકાસ ક્રિયા સાથે એમાં જોડાયેલા છીએ. તો આવું બજાર દેશની સરહદ બહાર વિસ્તરેલું છે એટલે એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. પહેલાંના સમયમાં કોલ્ડ સ્ટોરેજ એટલે શીતાગાર, એર કન્ડિશનની વ્યવસ્થા
વાહનોમાં ને એમાં. એટલે ફળ, ફૂલ, દૂધ ને એની બનાવટો, બેકરી આઇટમો આપણે અન્ય દેશમાં મોકલી શકતા નહીં કે અન્ય દેશમાંથી આપણે ત્યાં આવી શકતી નહીં. હવે આપણી અમૂલવાળાની આઈસ્ક્રીમ છે એની કેટલી ડેરી પ્રોડક્ટ વિશ્વના અન્ય દેશોમાં નિકાસ થાય છે. તો અમૂલ ડેરીની આ પ્રોડક્ટ કેવી બની ગઈ? આંતરરાષ્ટ્રીય બજાર થઈ ગઈ. તો આમ આજે કોલ્ડ સ્ટોરેજ એટલે શીતાગારની વ્યવસ્થા કારણે જે પહેલાં મર્યાદિત વસ્તુઓની આયાત નિકાસ થતી, હવે એવી વસ્તુઓ આજે મોટા પાયા પર નાશવંત વસ્તુઓની પણ આયાત નિકાસ શરૂ થઈ ગઈ છે. આપણા ફળ, ફૂલ છે એ બધું એ લોકોને આપણે બહાર મોકલીએ છીએ વિદેશમાં. તો આમ આંતરરાષ્ટ્રીય બજારનું સ્વરૂપ હવે બદલાતું જાય છે અને કદ વિસ્તૃત થતું જાય છે. અનેક દેશોમાં આપણે અનેક ચીજ વસ્તુઓ આ રીતે આપણે મોકલી આપીએ છીએ. તો આમ જે વસ્તુ સ્થાનિક બજારમાંથી, પ્રાદેશિક બજારમાંથી રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી હતી, એવી વસ્તુ હવે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી છે. કાશ્મીરના આપણા સફરજન છે, આપણી જુદા જુદા પ્રકારની કેરીઓ છે, કેરીની સિઝનમાં જે કેરી આવે છે એની પણ પુષ્કળ પ્રમાણમાં નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ. તો આ રીતે આવું બજાર એ કેવું થઈ ગયું? હવે આંતરરાષ્ટ્રીય બજાર. પહેલાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય લેવલ પૂરતું જ હતું, પણ હવે આવું બજાર આપણે વિશ્વના દેશો સાથે જોડીને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડ્યું. કારણ કે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે શીતાગારની, એટલે એમાં આ બધું મૂકી અને આપણે વિશ્વના અન્ય દેશોમાં એની નિકાસ કરી શકીએ. એટલે આપણે હવે એ બજાર પણ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડ્યું. ત્યાર પછી જથ્થા આધારિત બજાર. તો એના આપણે બે પ્રકારો જોયા, જથ્થા બજાર અને છૂટક બજાર. ઉત્પાદન કરે મોટા જથ્થામાં, પછી એ લોકો પોતે વેચવા જતા નથી. તો એ લોકો શું કરે કે ભાઈ આજે ખેડૂતો છે એ પોતે વેચવા ક્યાંય નથી જતા, એ માર્કેટિંગ યાર્ડમાં લાવે અથવા આવા જથ્થાબંધ વેપારીઓનો સંપર્ક કરે અને એમને પોતાની વસ્તુઓનું વેચાણ કરે કે ભાઈ 5000 ગુણી ઘઉં છે, 2000 ગુણી આપણે કઠોળ છે, બરાબર, 4000 ગુણી ચોખા છે, દાળ છે. તો એ લોકો આવા વેપારીઓને જથ્થાબંધ વેચે છે અને આવા જથ્થાબંધ વેપારીઓ આવી વસ્તુઓ મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં એમની પાસેથી ખરીદે છે. તો એ બજાર કેવું થયું? જથ્થાબંધ બજાર થયું. અહીંયા છૂટકનું નામ જ નિશાન ન આવે, બરાબર. એમાં 2000 ગુણ, 5000 ગુણ, બરાબર, જેટલી એ લોકોને સગવડતા હોય વેપારીને એ પ્રમાણમાં એ લોકો ખરીદી કરે. ઓઇલ મિલરો પાસેથી આ લોકો તેલના વેપારી એક હારે 2000, 5000 ડબ્બા મગાવે તેલના, બરાબર, અને ત્યાર પછી છૂટક વેપારીને એ લોકો વેચશે. આપણે જથ્થાબંધ વેપારી પાસેથી લેવા જવા હોય તો આપણે કહીએ ભાઈ મારે 1 ડબ્બો, 5 ડબ્બા, 10 ડબ્બા જોવે તો મળે, પણ આપણને એ 500 ગ્રામ, કિલોગ્રામ કે એવું આપે નહીં. ટૂંકમાં મોટા જથ્થામાં એ લોકો ઉત્પાદકો પાસેથી ખરીદી કરે છે અને નાના જથ્થામાં છૂટક વેપારી વેચાણ કરે છે, બરાબર. તો એવા વેપારીઓને શું કહેવામાં આવે? જથ્થાબંધ વેપારી. તો આ પ્રકારનું બજાર એ જથ્થાબંધ બજાર થયું. અહીં છૂટક કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. તો અહીંયા સૌથી મહત્ત્વની કડી આ કોણ થઈ? તો કે જથ્થાબંધ વેપારીઓ, જે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદશે અને એ લોકો દ્વારા મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદાય પછી આપણી પાસે પહોંચે છે. આપણે સીધા ખેડૂત પાસેથી ઘઉં ખરીદવા નથી જતા, કઠોળ કે દાળ કે એવું ખરીદવા આપણે એ લોકો પાસે સીધા નથી જતા. આપણે આપણા છૂટક વેપારી અથવા જથ્થાબંધ વેપારીનો સંપર્ક કરીએ અને એની પાસેથી આપણે વસ્તુ મેળવીએ છીએ. તો આ રીતે જથ્થાબંધ બજારની અંદર આવા જથ્થાબંધ વેપારીઓ છે એ સીધા ઉત્પાદકોના સંપર્કમાં હોય છે અને એ લોકો જ તે બજારમાં આવી વસ્તુઓ લાવે અને પછી વેચાણ માટે મૂકે છે. તો આને આપણે જથ્થાબંધ બજાર તરીકે ઓળખશું. જથ્થાબંધ બજાર એ એક એવું બજાર છે જેમાં
મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. તો આ રીતે તમે જો મોટા જથ્થામાં એ લોકો ખરીદી કરે અને છૂટક વેપારીને નાના જથ્થામાં વેચે. નાનો વેપારી આપણા ઘર પાસે ડિપાર્ટમેન્ટલ કરિયાણા સ્ટોર હોય તો એ લોકો શું કરે? 1 ગુણ લાવે, 2 ગુણ લાવે, બરાબર, કઠોળની, અનાજની, અને એ પછી આમાંથી આપણે કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ જેમ જોતું હોય એમ વેચાણ કરશે. તો આમ એ લોકોને એણે નાના જથ્થામાં વેચાણ કર્યું અને નાના જથ્થામાં એને વેચાણ કર્યું એટલે એ લોકો હવે આપણને છૂટક આપશે. તમે જોવો એ પ્રમાણે ઘણા 250 ગ્રામ લે, ઘણા 200 ગ્રામ લે, કોઈ 500, કોઈ કિલો, એવી રીતે લે. તો એ છૂટક વેપારી પાસેથી એ આપણને વસ્તુ મળી શકે. તો આમ છૂટક વેપારીઓ એમની પાસેથી તેલના 2 ડબ્બા, 5 ડબ્બા, 10 ડબ્બા એમ ખરીદી શકે. તો એ નાના જથ્થામાં એ લોકો વેપારીને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે અને આમ જથ્થાબંધ વેપારી બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. તો જથ્થાબંધ વેપારી આપણી માટે મહત્વની કડી એટલા માટે કે એ ઉત્પાદક પાસેથી વસ્તુઓ આપણે સુધી પહોંચે એવા પ્રયત્નો કરે છે. કારણ કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં ન ખરીદે તો વસ્તુ આપણી પાસે પહોંચી શકે નહીં. એટલે ઉત્પાદક પાસેથી એ મોટા જથ્થામાં ખરીદી કરશે અને તો જ નાના વેપારીઓને વસ્તુ મળી શકશે. અને નાના વેપારીને વસ્તુ મળશે તો એ વસ્તુ આપણી સુધી પહોંચી શકશે. જો એમની પાસે જ વસ્તુ નહીં આવે, નાના વેપારી પાસે, તો આપણને વસ્તુઓ મળી શકશે નહીં. આમ એ નાના વેપારીઓને વસ્તુઓ વેચશે અને એના દ્વારા આપણને મળે છે. એટલે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે કેવી કહેવાય? મહત્વની કડી કહેવામાં આવે છે. તો આનું ઉદાહરણમાં જથ્થાબંધ અનાજનું બજાર છે, બરાબર, કાપડ બજાર છે. કાપડવાળાને ત્યાં જથ્થાબંધ વેપારીને ત્યાં જાય તો આપણને આખો તાકો જ આપે કે ભાઈ આ 45 મીટરનો તાકો છે. હવે આપણે અડધો મીટર કે 2 મીટર જોતો હોય, આપણે એ તાકાને કરવો શું? પછી આપણે આપણા કાપડની દુકાનવાળાને ત્યાં જઈએ તો એમાંથી આપણે માગીએ એટલું અડધો મીટર, 1 મીટર, 2 મીટર, 2.5 મીટર કાપડ આપણને આપે છે. તો આ રીતે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ નાના વેપારીઓ પાસેથી જ આપણે ખરીદી શકીએ. જથ્થાબંધ વેપારી પાસેથી આપણે જો મોટા જથ્થામાં જોતું હોય તો જ મળી શકે, નહીંતર મળી શકે નહીં. તો આમ જથ્થાબંધ અનાજનું, કાપડનું આ બધા વેપાર છે એ કેવા છે? તો કે જથ્થાબંધ બજાર છે. ત્યાર પછી જોઈએ છૂટક બજાર. તો છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચાડે છે. વિશ્વ ભલે આજે આટલો હરણફાળ ભરી અનેક ટેકનોલોજીઓ આવી, નવી નવી પદ્ધતિઓ, આ બધું આવ્યું, તેમ છતાં છૂટક વેપારીઓ એટલે એકાંકી વેપારીઓનું પ્રમાણ વિશ્વમાં વધતું જાય છે. એનું કારણ છે કે વસ્તી વધતી જાય દરેક દેશની, એમ વિસ્તાર વધે અને વિસ્તાર વધતા જાય એમ એની જરૂરિયાત વધે અને એને કારણે છૂટક વેપારીઓની સંખ્યા પણ એટલી જ વધતી જાય છે. અને છૂટક વેપાર આજે પણ એટલો જ પ્રચલિત છે જેટલો પહેલાંના સમયગાળામાં હતો. હવે તો એનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એ લોકો પણ અનેક પ્રકારની સગવડ આપવા માંડ્યા. ફ્રી હોમ ડિલિવરી છે, છૂટછાટ થોડીક આપે છે, ઉધાર ખરીદીની તક આપે છે, બરાબર. તો આવી આપણને અનેક તકો આપે છે. તો એ લોકોનું પ્રમાણ પણ આજે વિશ્વભરમાં વધતું જાય છે. તો છૂટક વેપારી એ ગ્રાહક માટે આશીર્વાદ સમાન છે. કારણ કે ગ્રાહકની બધી જ જરૂરિયાતો આ વેપારી સરળતાથી પૂરી પાડે છે નાના નાના જથ્થામાં. ઘણા બિચારા 5-10 રૂપિયાની ચા લઈ જાય, 15-20 રૂપિયાની ખાંડ લઈ જાય તો એ નાના
આ છૂટક વેપારી આપે, જે રોજનું રળીને ખાતા હોય પેટ બિચારા મજૂરો, તો એ આવી રીતે એની પાસેથી લઈ શકે. પણ જથ્થાબંધ વેપારી પાસેથી ન મળે કે ભાઈ મને 20 રૂપિયાનું તેલ આપો ને 25 રૂપિયાનું તેલ આપો ને, એ બધું આની પાસે મળે. બાકી જથ્થાબંધ વેપારી પાસેથી તો એને ડબ્બો તેલ ન મળે, 1 2 જે જોતા હોય, બરાબર. 20 રૂપિયાનું 10 રૂપિયાનું એવું તેલ એ આપે નહીં. એટલે છૂટક વેપારીઓ છે એ નાનામાં નાના ગ્રાહકની પણ જરૂરિયાત સંતોષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એટલે છૂટક વેપાર છે એ આપણા તમામ ગ્રાહકોની જરૂરિયાતો સંતોષતો વેપાર છે. એટલે જ તે એ પણ એક મહત્ત્વની કડી છે. જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની મહત્ત્વની કડી તો કે છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી કરતાં છૂટક વેપારીઓનું પ્રમાણ અનેક ગણું વધુ છે, બરાબર. કારણ કે એ સીધો ઉપભોક્તા એટલે કે ગ્રાહક સાથે સંકળાયેલા છે. એટલે ગ્રાહકની બધી જ માંગની, બરાબર, એની ગમા અણગમાની બધી જ પ્રતિક્રિયા કોને મળે તો કે છૂટક વેપારીને મળે છે. અને છૂટક વેપારી બજારની પરિસ્થિતિ એટલા વાકેફ થાય કે ગ્રાહકો કઈ વસ્તુ માગે છે, કઈ વસ્તુ નથી માગતા, કઈ વસ્તુ એમને ઓછી પસંદ છે, કઈ વધુ પસંદ છે, બરાબર. તો આમ એની માંગ કયા પ્રકારની છે એ બધી માહિતી કોની પાસે તો કે છૂટક વેપારી પાસે આવે છે. એ લોકો જથ્થાબંધ વેપારીને આ અંગે જણાવે અને જથ્થાબંધ વેપારી ઉત્પાદકને સીધું આ બાબત જણાવે છે. તો આમ ગ્રાહક સાથે સંકળાયેલો સીધો વેપારી કયો તો કે છૂટક વેપારી. એ ઉપભોક્તા એટલે કે ગ્રાહક સાથે સીધો સંકળાયેલો વ્યક્તિ ગણાય છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના નાના જથ્થામાં છૂટક રીતે ગ્રાહક વર્ગ ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. જથ્થાબંધ વેપારીએ પહેલાં ખરીદ્યું ઉત્પાદક પાસેથી અને પછી છૂટક વેપારીને વેચ્યું. છૂટક વેપારી ફરી આપણને વેચશે એટલે પુનઃ વેચાણ. એટલે એકવાર વેચાણ થયું પછી પાછું વેચાણ થાય છે. તો જથ્થાબંધ વેપારીને પહેલું વેચાણ થયું, ત્યાર પછી છૂટક વેપારીને વેચાણ થયું અને ત્યાર પછી આપણને વેચાણ થાય, બરાબર. એટલે વસ્તુઓનું પુનઃ વેચાણ અહીં થતું હોય છે. એટલે એ લોકો પણ ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે મહત્ત્વની કડી બનાવે છે. પણ ખાસ યાદ રાખજો, સૌથી વધુ પ્રમાણ કોનું તો કે છૂટક વેપારીઓનું. અને ગ્રાહકોની મૂળભૂત જરૂરિયાત કોણ સંતોષે તો કે છૂટક વેપારી. ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં કોણ હોય છે તો કે છૂટક વેપારી, જે ઉપભોક્તા એટલે કે ગ્રાહક સાથે આપણી સાથે સીધા સંપર્કમાં હોય છે. તો આમ ગ્રાહકોની જરૂરિયાત સંતોષતો વેપારી એ છૂટક વેપારી એટલે છૂટક બજાર છે. ત્યાર પછી હરીફાઈ આધારિત બજાર છે. તો સામાન્ય રીતે હરીફાઈ એટલે શું, એને આપણે કહેવાય સ્પર્ધા. તો બજારની અંદર પણ ઉત્પાદકો અને વેચનારાઓ વચ્ચે સ્પર્ધા જોવા મળે છે. તો આવી સ્પર્ધાને કયા કયા કારણોથી અલગ પાડી શકાય, કઈ રીતે પાડી શકાય, તો એ જુદી જુદી હરીફાઈના લક્ષણોને આધારે નક્કી થાય છે કે ભાઈ કેવું બજાર કેવું ગણવામાં આવે છે. તો પૂર્ણ અને અપૂર્ણ હરીફાઈ એને 2 ભાગમાં આપણે બજારને વહેંચ્યું છે. પૂર્ણ હરીફાઈ એટલે સંપૂર્ણ હરીફાઈ, અનેક ઉત્પાદકો અને અનેક વેચનારાઓ હોય, ખરીદનારાઓ પણ અનેક હોય, ત્યારે એ પૂર્ણ હરીફાઈ છે. અપૂર્ણ હરીફાઈ એટલે પૂર્ણ હરીફાઈ નથી, સંપૂર્ણ. એમાં ઇજારો આવી જાય, અલ્પહસ્તક ઇજારો આવી જાય, ઇજારાયુક્ત હરીફાઈ આવી જાય, બરાબર. જેની અંદર અમુક જ વેચનારાઓ કે ઉત્પાદકો હોય છે પણ ખરીદનારાઓ અનેક હોય છે. એટલે કે જ્યારે પૂર્ણ હરીફાઈ નથી એવું બજાર એ કેવું કહેવાય, અપૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવશે. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો અહીં
ખરીદનાર કે વેચનારની સંખ્યાને આધારે વર્ગીકૃત કરવામાં આવે, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે વેચનાર મર્યાદિત હોય, બરાબર, તો બજારમાં હરીફાઈ અટકે, પણ વેચનાર જ ઝાઝા હોય તો હરીફાઈ થશે નહીં, બરાબર. એટલે વેચનાર સૌથી અગત્યનું સ્થાન ધરાવે કે ભાઈ વેચનાર ઝાઝા છે તો હરીફાઈ થશે કિંમતમાં, જો કિંમત ઘટાડો લાવશે. પણ વેચનાર જ 2 થી 3 જણા છે અને ખરીદનારા અનેક જણા છે તો એમની વચ્ચે હરીફાઈ થશે નહીં, બરાબર. એકાદ જણો છે વેચનાર તો પણ હરીફાઈ નહીં થાય, કારણ કે એ તો પોતાની રીતે કિંમત લઈ શકશે, કારણ કે વેચનાર એક જ છે, ખરીદનાર ઝાઝા છે, બરાબર. જે વધુ કિંમત આપશે એ વસ્તુ મેળવશે. તો આ રીતે અહીં વેચનાર એ બજારમાં મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. હરીફાઈના આધારે બજારના પ્રકારોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. જો આવા બધા ટૂંકા પ્રશ્નો પૂછે એ ધ્યાન રાખવાનું કે ભાઈ બજારને હરીફાઈને આધારે કેટલા પ્રકારમાં વિભાજિત કર્યું, તો 2 પ્રકારમાં. તો પહેલું પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈના સ્વરૂપે એને વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તો હવે એમાં આપણે પહેલું જોઈ લઈએ પૂર્ણ હરીફાઈ. હવે નામ જ આપણને ખબર પડી જાય, પૂર્ણ એટલે સંપૂર્ણ, બરાબર, બધી જ રીતે હરીફાઈ હોય એને કહેવાય પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે. શા માટે? તો કે અહીં ગ્રાહકોને છેતરાવાની કોઈ તક રહેતી નથી, વેપારીઓ એને લૂંટી શકતા નથી. એટલે આવું બજાર આદર્શ અને ઇચ્છનીય છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. આવું બજાર ભાગ્યે જ જોવા મળે છે, બરાબર. એટલે કે એ સંપૂર્ણ શક્ય નથી. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. કૃષિ ક્ષેત્રની છે, અનાજ, ફળ, ફૂલ, શાકભાજી, બરાબર, આવા ઉત્પાદનોને બાદ કરતાં બાકીના ઉત્પાદનોમાં એ પૂર્ણ હરીફાઈવાળું બજાર ભાગ્યે જ જોવા મળે. કારણ કે નજીકની અવેજીની વસ્તુઓ પણ ઉત્પાદન કરતા હોય એ લોકો એમાં અલગતા લાવે, એટલે એમની વચ્ચે હરીફાઈ એ ભાગ્યે જ જોવા મળે, બરાબર. તો આ રીતે કહી શકાય કે આવા લક્ષણો, પૂર્ણ હરીફાઈના લક્ષણો એમની વચ્ચે ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એક સાથે ભાગ્યે જ સંતોષાય છે. પૂર્ણ હરીફાઈના જે લક્ષણો છે એમાંથી એકાદ 2 લક્ષણો હોય તેને ન હોય, બરાબર, બજારમાં. તો જ્યારે બધી જ જરૂરિયાતો સંતોષાય ત્યારે પૂર્ણ હરીફાઈ થઈ એમ કહેવાય. પણ જો અમુક લક્ષણો એમાં ન સંતોષાય કે ન જોવા મળે તો એ પૂર્ણ હરીફાઈવાળું બજાર ગણાતું નથી. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવ્યો છે. એનું કારણ છે કે પૂર્ણ હરીફાઈ છે તો ગ્રાહકોની એમાં કઈ પ્રકારની સ્થિતિ છે, વેચનારની કઈ સ્થિતિ છે, બરાબર, એમનું મુખ્ય લક્ષ્ય શું હશે, ગ્રાહકોનું લક્ષ્ય શું હશે. તો આ બધી બાબતોનો અભ્યાસ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં થાય અને અર્થશાસ્ત્ર દ્વારા એનો અભ્યાસ થાય ત્યારે એ બાબત અગત્યની ગણાય કે ભાઈ કયા પ્રકારના બજારમાં કેવી માંગ છે, ગ્રાહકોની શું ઈચ્છા શક્તિ છે, વેચનાર કઈ રીતે નફો વધુ મેળવવા માગે છે. આ બધી બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટાભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. હવે પેઢી જો આમાં બધા લક્ષણો ધરાવતી હોય તો સમજવાનું પૂર્ણ હરીફાઈવાળી પેઢી છે. પણ પેઢી એમાંથી અમુક જ લક્ષણો ધરાવતી હોય તો એ પેઢી પૂર્ણ હરીફાઈવાળી પેઢી નથી એમ કહેવામાં આવશે, બરાબર. તો એની લાક્ષણિકતાઓ અને શરતોને આધારે પેઢીની વર્તણૂક સમજી શકાય. વર્તણૂક એટલે ઇજારાવાળી છે, પૂર્ણ હરીફાઈવાળી છે, બરાબર, ઇજારાયુક્ત હરીફાઈ જોવા મળે છે
કયા પ્રકારનું પેઢીનું વલણ જોવા મળે છે, તો એ કોને આધારે સમજી શકાય? એના અભ્યાસને આધારે. અને અભ્યાસ શેનો કરવામાં આવે? તો એના લક્ષણોનો, કે પેઢી ઉત્પાદન કરે છે પણ એના લક્ષણો કયા પ્રકારના છે, બરાબર? તો એ લક્ષણોને આધારે આપણે પેઢીની વર્તણૂક સમજી શકીએ. તદુપરાંત તે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારને સમજવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હમણાં મેં કીધું ભાઈ ઇજારો ધરશે પેઢી, ઇજારાયુક્ત હરીફાઈવાળી પેઢી છે કે અલ્પહસ્તક ઇજારાવાળી પેઢી છે, તો એ બધી બાબતોને સમજવા માટે પણ એના લક્ષણો અને શરતો એ ખૂબ જ મહત્ત્વની બની જાય છે. તો આમ આપણા બજારને આપણે બે ભાગમાં વહેંચ્યું, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈના કોઈ પ્રકારો નથી, ધ્યાન રાખવાનું, બરાબર? અપૂર્ણ હરીફાઈમાં 3 પ્રકારો આપણને આપેલા છે. એમાં પહેલો ઇજારો, બીજું ઇજારાયુક્ત હરીફાઈ અને ત્રીજું અલ્પહસ્તક ઇજારો. તો આમ આપણને અપૂર્ણ હરીફાઈના 3 પ્રકારો આપ્યા છે. પૂર્ણ હરીફાઈમાં કોઈ પ્રકાર નથી, આ ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર? હવે એમાં પૂર્ણ હરીફાઈ કોને કહેશું? સાચી ભાઈ પૂર્ણ હરીફાઈ ગણાય છે. તો અહીંયા આપણને રોબિન્સને આપેલી છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, બરાબર? એટલે કે બધી રીતે એ માંગ આગળ પડતી હોય, બધા જ ગ્રાહકો એ વસ્તુઓ ખરીદવા ઈચ્છતા હોય, બરાબર? અને એટલા જ વેચનારાઓ હોય, ત્યારે એની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એમ કહી શકાય છે. સામાન્ય રીતે તમે જો આપણી રોજિંદા જીવનની વસ્તુઓ છે, તેલ છે, સાબુ છે, ટૂથપેસ્ટ, આ બધું મોટાભાગના ઘણા ઉત્પાદકો ઉત્પાદન કરે છે, બરાબર? ખેતીની પેદાશો પણ એ પૂર્ણ હરીફાઈવાળું બજાર જ છે. એમાં તો શુદ્ધ પૂર્ણ હરીફાઈ થઈ ગઈ કે ભાઈ શાકભાજી બધા જુદા જુદા પ્રકારના ખેડૂતો વાવે છે, બરાબર? અને ભાવનગરમાં નહીં, બીજા રાજ્યમાંથી પણ આપણે આવે છે. તો એ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે અને માંગ પણ એની એક સરખી જોવા મળે છે. બીજું, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેવી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. હવે અહીંયા આ બહુ મહત્ત્વની બાબત એણે કીધી કે ભાઈ પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે, તો લેક્ટ વિચ એણે આપણને બહુ સરસ શબ્દોમાં કીધું છે કે ભાઈ આવી બજાર વ્યવસ્થા કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડે. જો ઝાઝા જણા હોય વેચનારા તો બજાર કિંમતને અસર થશે. કોઈ કિંમત ઘટાડે તો બીજાએ ઘટાડવી પડે, બરાબર? તો આમ જ્યારે બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી, એટલે કે એક જ પેઢી બજારમાં ન હોય પણ અનેક પેઢીઓ આવી હોય અને સમાન ગુણી, એટલે એક જ ગુણધર્મવાળી વસ્તુઓનું જ્યારે ઉત્પાદન કે વેચાણ કરતી હોય, ત્યારે એને આપણે કેવું કહેવાય? પૂર્ણ હરીફાઈવાળું બજાર, બરાબર? તો આપણે હમણાં જોયું ભાઈ કે ખેત પેદાશોમાં એવું જ છે, બધા ખેડૂતો દૂધી, કોબીજ, રીંગણા, બરાબર, અનેક પ્રકારના શાકભાજી વાવે છે. તો બધાય શાકભાજીમાં સ્વાદ સરખો જ આવવાનો છે. કોબીજ કોઈ દી કડવી, કોઈ દી ખાટી, લીંબુ જેવી, એવું તો કાંઈ આવવાનું નથી, બરાબર? લીંબુ એકદમ ગળ્યા કોઈ દી આવવાના નથી. તો બધામાં સમાન ગુણધર્મ જોવા મળશે. એટલે આવી પેઢીઓ સમાન ગુણધર્મવાળી વસ્તુઓ વેચતી હોય, ઝાઝી પેઢીઓ, ત્યારે એમની વચ્ચે પૂર્ણ હરીફાઈ છે એ બાબત સ્પષ્ટ થાય છે. અને આવા લોકો તે બજાર કિંમતને અસર પહોંચાડી શકે. અત્યારે જો ઢગલાબંધ શાક બધી જગ્યાએથી આવશે એટલે પરિસ્થિતિ શું થાય? ખેડૂતોએ તે એક વસ્તુ નીચી કિંમતે વેચવા માટે તૈયાર થઈ જાય કે ભાઈ અમારી વસ્તુ વેચાઈ જવી જોવે, બરાબર? તો એ લોકો પણ સસ્તા ભાવે, અને એને કારણે ગ્રાહકોને પણ એ વસ્તુઓ સસ્તા ભાવે પ્રાપ્ત થવા મળશે. તો આ રીતે અહીં વસ્તુઓ સમાન ગુણધર્મવાળી છે
અને અનેક વેચનાર છે, એટલે એમની વચ્ચે કિંમત એ મહત્ત્વની બાબત બનશે. એનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થતો જશે. તો આમ કિંમતને અસર ક્યારે થાય? ઝાઝા ખરીદનાર અને ઝાઝા વેચનાર હોય ત્યારે કિંમતને અસર થતી હોય છે.